હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી મળી શકે. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 9માં વિષય ગણિત ચેપ્ટર નંબર 5 એમાં સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન નંબર 2 છે કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એટલે તમારે શું પૂછેલું છે, પદોને વ્યાખ્યા કરવાની છે અને કયા છે એ કયા છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તેમાં આપણે જોવાનું છે. બરાબર, પહેલું છે સમાંતર રેખા. તો સમાંતર રેખાઓ કોને કહેશું કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. બરાબર, શું કીધું? સૌથી પહેલા જોવાનું કે એક જ સમતલમાં આવેલી કેટલી રેખાઓ કીધી? બે રેખાઓ. શું કીધું? પરસ્પર છેદે નહીં. તેને આપણે શું કહીશું? સમાંતર રેખાઓ કહેવાય. બરાબર, તો આપણે જોઈએ. રાઈટ, આ શું છે? રેખાઓ છે, તે પરસ્પર શું કરશે? છેદશે નહીં. તો આ શું થઈ ગયું? સમાંતર રેખાઓ કહેવાય. બરાબર, આ પણ શું છે? જે બે ઊભી લાઈન છે એ પણ શું કહેશું આપણે? એને સમાંતર રેખાઓ કહેશું. બરાબર, ઓકે. હવે લંબ રેખા. જે બે રેખાઓ પરસ્પર લંબ એટલે કે કાટખૂણે છેદે. કાટખૂણે શું કીધું? છેદે તેમને લંબ રેખાઓ કહેવાય. તો આમાં તમારે ધ્યાન રાખવાનું, લંબ રેખાઓ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જે બે રેખાઓ શું કીધું? લંબ, કાટખૂણે છેદે, તેને આપણે લંબ રેખા કહેવાય. જેમ કે આપણે એક આકૃતિ ડ્રો કરીએ. રાઈટ, આ એક રેખા, આ બીજી રેખા. હવે આપણે શું કીધું? આ શું થઈ ગયું? આપણો કાટખૂણો થઈ ગયો. આ પણ કાટખૂણો. તો આ શેનું એક્ઝામ્પલ હતું? લંબ રેખા, કે બે સમાંતર રેખા પરસ્પર કાટખૂણે છેદે છે, તેને આપણે શું કહીશું? લંબ રેખા કહીશું વિદ્યાર્થી મિત્રો. બરાબર, હવે આપણે રેખાખંડની વ્યાખ્યા લખવાની છે. તો રેખાખંડ કોને કહે? તો રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે, જેને બે અત્યબિંદુઓ હોય છે. તો શું કીધું? રેખાના એવા ભાગને રેખાખંડ શું કીધું? રેખાખંડ કહે છે, જેના કેટલા બિંદુ હોય છે? બે અત્યબિંદુ હોય છે. બરાબર, ઓકે. તો આપણે હવે ડ્રો કરીએ. બે આપણે બિંદુ લીધા, આમાંથી શું કરીએ? આપણે રેખા પસાર કરી. તો આ શું થઈ ગયું?
આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? રેખાખંડ કહેશું. રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેના બે અંત્ય બિંદુ હોય છે. બરાબર. હવે વર્તુળની ત્રિજ્યા, તો વર્તુળની ત્રિજ્યા કઈ રીતે લખશું? તો હવે જુઓ કે વર્તુળના કેન્દ્ર, વિદ્યાર્થી મિત્રો વર્તુળની ત્રિજ્યા એટલે કે વર્તુળનું કેન્દ્ર જે આપણે વર્તુળ દોરવા ઉપયોગ કરે, અને પરિઘ, શું કીધું? પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. તો સમજી લો, અહીંયા કેન્દ્ર, રાઈટ, અહીંયા તમે એક સર્કલ કર્યું, બરાબર. તો જે આ છે, આ જે સમતલ છે, જેની આપણે સપાટી દોરી અને શું કહેશું આપણે? આનું પરિઘ કહેશું. આ શું થઈ ગયું? ત્રિજ્યા થઈ ગઈ. આમાં તમે ગમે તેટલી ત્રિજ્યા દોરી શકો, બરાબર. કોઈ પણ બિંદુને જોડતી રેખાખંડ તમે કરી શકો છો, રાઈટ. આવી રીતે, રાઈટ. આને શું કહેશું? વર્તુળની ત્રિજ્યા કે વર્તુળનું કેન્દ્ર અને પરિઘ. આ કેન્દ્ર, અને આને શું કહે છે? ટપકા ટપકા કરીને આપણે એક વર્તુળ બનાવ્યું, આને શું કહેવાય છે? ગોળ ગોળ જે આપણી લાઈન છે એને પરિઘ કહેશું. અને આમાંથી કેટલી પણ રેખા તમે પસાર કરો તેને આપણે શું કહેશું? વર્તુળની ત્રિજ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો. ઓકે. હવે ચોરસ કીધું, તો ચોરસ માટે શું શરત છે? કે જેની ચોરસ માટે ચારેય બાજુ કેવી હોવી જોઈએ? સમાન. ચારેય બાજુઓ સમાન તથા ચારેય ખૂણા કેવા હોવા જોઈએ? સમાન. ચારેય બાજુ સમાન હોય અને ચારેય ખૂણા સમાન હોય, ચારેય ખૂણાઓ સમાન હોય તેને ચોરસ કહેવાય. જો સમજી લો, આમાં શું યાદ રાખવાનું? કે ચોરસની બાજુઓ પણ કેવી છે? સમાન હોય. ચારેય બાજુ કેવી હોય છે? સમાન. અને ચારેય ખૂણા પણ કેવા? તેને સમાન હોય. જેમ કે આપણે દોરીએ ચોરસ, બરાબર. આ ચોરસ દોર્યું આપણે, રાઈટ. બાજુઓ કેવી થશે? ચારેય બાજુઓ સામેની, પાસેની ચારેય બાજુ કેવી થશે? સમાન થશે. પછી ખૂણા પણ હોય, આ 90 અંશનો હોય તો આ પણ કેટલા અંશનો થાય? 90 અંશનો થાય. આ પણ 90 અંશનો થાય, આ પણ 90 અંશનો થાય, બરાબર. તો ચોરસમાં એક વસ્તુ યાદ રાખવાનું, ચારેય બાજુઓ સમાન હશે ને ચારેય ખૂણાઓ સમાન હોય તેને આપણે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ચોરસ કહેવામાં આવે છે. ઓકે. તો હવે આપણે લખવાનું છે કોને વ્યાખ્યાયિત કરી શકાય અને કયા પદોને વ્યાખ્યાયિત ના કરી શકાય. તો આપણે કહીએ કે રેખા, હવે આપણે વાત કરીએ કે રેખા સમતલ અને બિંદુને વ્યાખ્યાયિત ના કરી શકાય. કારણ કે તમે રેખાની કોઈ વ્યાખ્યા આપી શકો? ના આપી શકો. સમતલની વ્યાખ્યા આપી શકો, બરાબર. આપણે રેખા દોરીએ તો એની કઈ વ્યાખ્યા કરી કે રેખાની વ્યાખ્યા છે? ના. દોરી શકાય ખરી પણ વ્યાખ્યા ના કરી શકાય. સમતલ, જેમ કે આવી રીતનું છે ચોરસ, નોટબુક છે તો નોટબુકની પેજની વ્યાખ્યા આપી શકાય? ના આપી શકાય. હવે આપણે બિંદુ દોરીએ તો બિંદુની વ્યાખ્યા આપી શકાય કે આ બિંદુ કયા પ્રકારનું છે, કઈ રીતે, પણ દોરી શકાય ખરી પણ તેની વ્યાખ્યા આપી શકાતી નથી, બરાબર. વ્યાખ્યા કોની આપી શકીએ? તો કે આપણે કાટખૂણો છે, કાટખૂણો, વર્તુળનું કેન્દ્ર,
બરાબર, વર્તુળનું કેન્દ્રની આપી શકો. વર્તુળના પરિઘની પણ તમે શું કરો, વ્યાખ્યા આપી શકો. પરિઘની વ્યાખ્યા આપી શકો, વર્તુળના પરિઘની, એટલે કે કોઈ પણ પરિઘ હોય તેની આપણે આપી શકીએ. બરાબર. ચતુષ્કોણોની વ્યાખ્યાયિત કરી શકાય છે. એમાં આપણે લીધો સૌપ્રથમ કાટખૂણો. તો બધાને ખબર છે કે 90 અંશવાળા માપવાળા ખૂણાને શું કહેવાય છે? કાટખૂણો કહે છે. રાઈટ. 90 અંશના માપવાળા ખૂણા શું કહે છે? કાટખૂણો કહે છે. રાઈટ. આ ત્રિકોણ દોરીએ તો આપણે આ દોરીએ તો આ 90 અંશનો થઈ ગયો, તો આ કાટખૂણો થઈ ગયો. રાઈટ. આ ચોરસ દોર્યા. રાઈટ. તો આપણે અહીંયા આપણે શું કીધું કે આ કેવો છે? કાટખૂણો છે. રાઈટ. આપણે શું થાય? કાટખૂણો છે. આપણે શું થાય? કાટખૂણો. રાઈટ. તો કાટખૂણો જે 90 અંશના માપવાળા ખૂણાને શું કહેવાય? કાટખૂણો કહેવાય. ઓકે. હવે વર્તુળનું કેન્દ્ર. તો વર્તુળના કેન્દ્ર માટે આપણે લખવાનું કે વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે હોય તેને વર્તુળનું કેન્દ્ર કહે છે. બરાબર. હવે આપણે જો સૌપ્રથમ શું કીધું? વર્તુળના સમતલમાં આવેલું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે હોય. જેમ કે આપણે આ કેન્દ્ર છે. બરાબર. અહીં આપણે એક વર્તુળ આપણે રફલી દોર્યું. બરાબર. તો હવે આ અહીંથી પણ અંતર સમાન થશે વર્તુળનું, અહીંથી પણ અંતર સમાન થશે, અહીંથી પણ અહીંયાથી વર્તુળનું અંતર સમાન થશે, અહીંથી પણ વર્તુળનું અહીંથી પણ વર્તુળનું અંતર સમાન, અહીંથી કોઈ પણ વર્તુળના જે સમતલમાં એવું બિંદુ કે વર્તુળના દરેક બિંદુથી કેવું થશે? સમાન અંતર થશે. તેને આપણે શું કહેવાય છે? વર્તુળનું કેન્દ્ર કહે છે. બરાબર. વર્તુળનું કેન્દ્ર લઈને વર્તુળને કોઈ પણ જગ્યાએથી તમે આ રેખા કરો, તેનું સમાન અંતરે થાય તેને વર્તુળનું કેન્દ્ર કહે છે. પરિઘ એટલે શું? તો એકદમ ઈઝી છે. વર્તુળની પરિમિતિ હોય, વર્તુળની પરિમિતિને શું કહેશું આપણે? પરિઘ કહેશું. શું કહેશું? પરિઘ કહે છે. જેમ કે આ વર્તુળ દોર્યું આપણે. રાઈટ. તો જે આ ભાગ છે, આ બધી જે લાઈન આપણે જે વર્તુળ દોર્યું છે, જે સપાટી છે આપણે સમતલની, બરાબર, વર્તુળની, તો આ જે લાઈન છે, આપણી લાઈન જે આ ડ્રો કરી, રાઈટ, આ જે આપણે લાઈન દોરી છે તેને શું કહેવાય? વર્તુળની પરિઘ કહેવાય. શું કહેવાય? પરિમિતિ. જે વર્તુળની પરિમિતિને જ વર્તુળનો પરિઘ કહે છે. હવે ચતુષ્કોણની વ્યાખ્યા. તો ચતુષ્કોણની વ્યાખ્યા શું કીધું? કે એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિને, જેને ચારે બાજુ, આકૃતિમાં શું હોય? ચારે બાજુઓ અને ચારે ખૂણાઓ હોય એને
ચતુષ્કોણ. હવે કીધું એક જ સમતલમાં આવેલી બંધ આકૃતિ, ચારે બાજુઓ અને ચારે ખૂણા કેવા હોય? સમાન હોય. જેમ કે આપણે આ દોરીએ, રાઈટ, ઓકે, આ દોર્યો આપણે ચતુષ્કોણ. તો આ બાજુ સરખી, આ બાજુ સરખી, આ બાજુ સરખી, રાઈટ, ચારે બાજુ સરખી હોય અને ચારે ખૂણા, જેમ કે આ 90 એંગલ 90 ડિગ્રીનો, આ 90 ડિગ્રીનો, આ ડિગ્રીનો, બરાબર. તો એને શું કહેવાશે? ચતુષ્કોણ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને તરત સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું વિદ્યાર્થી મિત્રો.